જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ચૂરમાના લડ્ડુ. આ ડ્રાય ફ્રૂટ છે, સોજી છે, ઘઉંનો કરકરો લોટ છે અને તેલ છે અને ગોળ છે. એક બાઉલ કરકરો લોટ લઈશું, સોજી લઈશું થોડો, પછી તેલ લઈશું, પછી એને થોડું હલાવીશું. મુઠ્ઠી વળે તો સમજી લેવાનું કે લોટ બંધાઈ ગયો છે, પણ હજુ નથી વળી આપણી મુઠ્ઠી. હવે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે થોડું પાણી લઈશું. થોડું થોડું લેવાનું, એક સાથે નથી નાખવાનું, નહીં તો પછી લોટ ઢીલો બી થઈ શકે છે. અને મીડિયમ થીક રાખવાનો છે. થોડું થોડું જ પાણી લેવાનું છે, બરાબર હલાવવાનું. હા, હવે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે એને વાળીશું, મુઠિયા વાળીશું. હવે આપણા મુઠિયા રેડી થઈ ગયા છે. હવે થોડો અંદર લોટ નાખીને જોઈશું, ઉપર આવી જાય તો સમજી લેવાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે. તમે ઘી બી લઈ શકો છો. હવે એક એક મુઠિયા અંદર નાખી દઈશું. થોડો ગેસ ધીમો કરી દઈશું આપણે, ને તો પછી બધા મુઠિયા બળી જશે. થોડી વારે હલાવતા રહીશું આપણે, ને તો પછી નીચે બધા બળી જાય. હળવા હાથે હલાવવાના, ને તો પછી તૂટી જશે. હવે આપ જોઈ શકો છો આપણા મુઠિયા રેડી થઈ ગયા છે, ગોલ્ડન થઈ ગયા. હવે એક બાઉલમાં કાઢી લેવાના બધા. જો સરસ થઈ ગયા છે, એકદમ ગોલ્ડ. હવે બધાએ તોડી નાખીશું તો ઠંડા થવા દેવાના. થોડી વાર પછી એને મિક્સરમાં ક્રશ કરવાના. હવે આપણે મિક્સર જારમાં લઈશું, એને ક્રશ કરીશું. પછી એક ચાળણીથી આપણે ચાળી નાખીશું. એને ચારવા જરૂરી છે, ને તો પછી મોઢામાં આખું આવે ને તો મજા ના આવે ખાવામાં. હવે મેં ગોવર્ધન ઘી લીધેલું છે, આપણે કોઈ બી લઈ શકો છો. 2 ચમચી ઘી લઈશું. ગરમ થાય ત્યાં સુધી આપણે ડ્રાય ફ્રૂટ્સ નાખીશું. જોઈ શકો છો થઈ ગયા છે ગોલ્ડન. હવે એને અચકચરા પીસી લઈશું. હવે ઘી નાખીશું 2 ચમચી. હવે એમાં ગોળ એડ કરી દઈશું. મેં આ ગોળમાં બનાવ્યા છે. તમે ખાંડ બી પીસીને બી બનાવી શકો છો. હવે એમાં ડ્રાય ફ્રૂટ નાખીશું. તમારે જે બી નાખવા હોય નાખી શકો છો.
ટોપરાની છીણ છે, ઇલાયચી પાવડર ક્રશ કરીને નાખેલો છે, સૂકી દ્રાક્ષ બી નાખેલી છે. હવે જાયફળ બી થોડું ક્રશ કરી છે, છીણીને નાખી. હવે આપણું ગોળનું મિશ્રણ રેડી થઈ ગયું છે. જો આપ જોઈ શકો છો એકદમ સરસ એક સરખો ઓગળી ગયો છે. હવે અંદર એડ કરી દઈશું આપણે. હવે એને હલાવતું રહેવાનું ફટાફટ, ને તો પછી જામ થઈ નહીં, પછી લાડવા નહીં થાય. ગરમ ગરમ હોય ત્યાં સુધી લાડવા. હવે આપણે બધા લાડવા બનાવી દઈશું. હવે ખસખસનું ડેકોરેશન કરીશું. આપણા લાડવા રેડી થઈ ગયા છે, ચૂરમાના લાડુ. આ ખૂબ ટેસ્ટી બન્યા છે. તમારા ઘરે ટ્રાય કરજો. તમને પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.